એસસીજી હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓને હાલાકી, સોનોગ્રાફી માટે પાણી અને ઈંટોના રસ્તેથી પસાર થવાની ફરજ, તંત્ર સામે ઉઠ્યા સવાલ। મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ એસસીજીમાં સારવાર માટે દરરોજ શહેર, જિલ્લા તેમજ અન્ય રાજ્યમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે। જોકે તાજેતરમાં વરસાદ બાદ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગ પાસે પાણી ભરાઈ જતાં ખાસ કરીને સગર્ભા મહિલાઓને સોનોગ્રાફી માટે પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રેડિયોલોજી વિભાગ તરફથી જવાના માર્ગ પર પાણી ભરાઈ જતાં હોસ્પિટલ તંત્ર દ્વારા અવરજવર માટે ઈંટો અને પથ્થરો ગોઠવી અસ્થાયી રસ્તો બનાવવામાં આવ્યો હતો। જોકે સગર્ભા મહિલાઓને આ ઈંટો પરથી પસાર થવું પડતા તેમની સલામતી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે। દર્દીઓ અને તેમના પરિવારજનોનું કહેવું છે કે જો કોઈ સગર્ભા મહિલા આ અસ્થાયી રસ્તા પરથી પસાર થતી વખતે લપસી પડે અને ઈજા થાય તો તેની જવાબદારી કોણ લેશે? આવા સંજોગોમાં માતા અને ગર્ભસ્થ શિશુ બંને માટે જોખમ ઊભું થઈ શકે છે। સ્થાનિક સ્તરે ચર્ચા એ પણ છે કે વરસાદી મોસમ પહેલાં જ હોસ્પિટલ પરિસરમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઈએ। દર વર્ષે પાણી ભરાવાની સ્થિતિ સર્જાતી હોવા છતાંય હજુ સુધી અસરકારક વ્યવસ્થા ન થતાં દર્દીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। આ બાબતે હોસ્પિટલના ઇન્ચાર્જ RMOએ જણાવ્યું હતું કે રેડિયોલોજી વિભાગનો આ વિસ્તાર નીચાણવાળો હોવાથી વરસાદ દરમિયાન પાણી ભરાઈ જાય છે। તેમણે જણાવ્યું કે રસ્તાનું લેવલ ઊંચું કરવા માટે સંબંધિત PIUને સૂચના આપવામાં આવી છે અને ટૂંક સમયમાં માર્ગનું લેવલિંગ કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે। દર્દીઓએ હોસ્પિટલ અને તંત્રને વરસાદી મોસમ દરમિયાન સગર્ભા મહિલાઓ સહિત તમામ દર્દીઓની સલામતીને પ્રાથમિકતા આપી તાત્કાલિક અસરકારક વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે। પરમ દિવસે જે વરસાદ પડ્યો એમાં જે અમારું મકરંદ દેસાઈ બિલ્ડિંગ છે એની આગળ થોડું પાણી ભરાવાના પ્રશ્ન ઉપસ્થિત થયો હતો। આના લીધે અવર જવરમાં થોડી તકલીફ પડતી હતી, તો અમારા તરફથી હોસ્પિટલ તંત્ર તરફથી તરત PIU વિભાગને જાણ કરી દેવામાં આવી હતી અને PIU વિભાગ દ્વારા પણ આનું તરત નિરાકરણ લાવી ત્યાં આગળ પેવર બ્લોક અને બીજો જે બી સામાન પાથરી અને વ્યવસ્થિત રસ્તો બનાવડાવી તાત્કાલિક ઊભો કરી દેવામાં આવ્યો છે, જેથી સગર્ભા મહિલાઓને તકલીફ ન પડે। આ રીતે અમે અમારા દર્દીઓની સેવામાં કંઈ પણ પ્રશ્ન ન આવે એનું પૂરેપૂરું ધ્યાન રાખતા હોઈએ છીએ અને એ દિશામાં અમે તરત કાર્યવાહી પણ કરતા જ હોઈએ છીએ। પાણી ભરાય તેનું નિરાકરણ કરવામાં એ પણ અમે PIUને જાણ કરી છે, એનું પાણીના નિકાલ માટેની વ્યવસ્થા પણ એ લોકો કરી રહ્યા છે।